જૂનાગઢમાં શહેર કોંગ્રેસ મનોજ જોશીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો અને અબ્બાસ કુરેશી અને હારૂન ગંભીર ઉપર તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે। બંને વિરુદ્ધ કુલ 15 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં બંને સામેલ હોવાથી કડકમાં કડક સજા થાય તેવી માંગણી પણ કરાઈ। ગુજરાત સરકારના ગૃહ વિભાગે હજુ હમણાં જ એક પરિપત્ર જાહેર કરેલો કે 100 દિવસની અંદર રાજ્યના મુખ્ય શહેરો અને તાલુકાઓમાંથી જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા છે એની લિસ્ટ તૈયાર કરવું। જૂનાગઢમાં પણ આ લિસ્ટ તૈયાર થયું। આ નિર્ણયને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું આવકારું છું, પરંતુ જૂનાગઢ પોલીસ દ્વારા જે હિસ્ટ્રી ચીટરો જે હતા કે જે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે એવા અબ્બાસ ઇબ્રાહીમભાઈ કુરેશી અને હારૂન ગંભીર, આ બંનેના નામ બાકાત કરવામાં આવેલા છે। આ બંને પર હત્યા, મારામારી, ગેરકાયદેસર મંડળી રચી અને સુલેહભંગ કરવો આવા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। અંદાજે 2014 થી 2024-25 સુધી 15 ગુના અલગ અલગ જૂનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। તો ભૂતકાળમાં પણ પાસામાં આ બંને ઇસમો જયેલા છે। જૂનાગઢ પોલીસે કયા કારણસર આ બંનેને કાયદાકીય આટીઘૂટીમાંથી બાકાત રાખેલા છે એ પણ સવાલ છે। શું આ અબ્બાસ ઇબ્રાહીમભાઈ કુરેશી પોતે ચાલુ ભાજપના કોર્પોરેટર છે, સત્તાધારી પક્ષના કોર્પોરેટર છે, એટલા માટે એના પર કોઈ એક્શન નથી લેવામાં આવેલા? આ પણ એક સવાલ થાય છે। આ બંને ઇસમો હારૂન ગંભીર કે જે એક ધાર્મિક સ્થળના મહંત છે એની હત્યામાં અત્યારે જામીન પર બહાર છે, આનું કેમ લિસ્ટમાં નામ નથી? આ પણ સવાલ છે। એટલે અમે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને આઈજીપી સાહેબ સમક્ષ લેટર લખી અને એક રજૂઆત કરેલ છે કે ગુજસી ટોકની કલમ હેઠળ આ બંનેની